કેમ છો બીજું? જય જલારામ, જય માતાજી. આજે આપણે આવ્યા છીએ વૈષ્ણોદેવી ટેમ્પલ જે છે ને કાશ્મીરમાં છે, એનો રેપ્લિકા અહીં અમદાવાદમાં છે, ત્યાં હું આવેલો છું. તો બીજું આપણે અંદર આવી ગયા છીએ, તો અહીંયાથી દેખાય આ કેવું છે આખું કવન કેવ ગુફા એના બેઝ ઉપર આખું મંદિર બનાવેલું છે. આખું તમને માઉન્ટેન ક્લાઇમ્બિંગ જેવો ફીલ આપે. તો અહીંયા ચડતું જવાનું. મંદિર છે, જય માતાજી. આખું ક્લાઇમ્બિંગ જેવું છે, ચડતું જવાનું. મસ્ત છે, જાઓ. ઓલમોસ્ટ પહોંચવા આવ્યો છું. હવે લાગીએ માતાજીના ચરણ છે. જય જય માતાજી. જય માતાજી. આખું ચડતું જવાનું. તો હું ઉપર પહોંચી ગયો છું. તો ગુજ્જુ હું મંદિરની બહાર આવી ગયો છું. સારા દર્શન થઈ ગયા. મંદિરમાં અંદર કેમેરો અલાઉડ નથી, એટલે મેં વિડીયો શૂટ નથી કર્યો. એટલે ગુજ્જુ જો આ લોકો તો જો પતંગો લઈ આવ્યા, બાકી હો જોરદાર માણસો. એટલે હું નહીં લાવ્યો પતંગ, મારો ભાઈબંધ વેચવા લાવ્યો હે, એટલે એને વચ્ચે તો એના જોડેથી હું લઈ જેના પતંગ મળે એના ચકાઈ લેવાના. ભાઈબંધ તો આપણે બધી આપણી જ પતંગો જ કહેવાય. ભાઈબંધ હા ભાઈબંધ તો આપણે રીલ શૂટ કરી લીધી. અમે બધા રીલ શૂટ કરી નાખી છે. આપણે ઇન્સ્ટાગ્રામ પર અમારા બધાનું અકાઉન્ટ છે, મોજનો કૂવો, સર્ચ કરી લેજો. મસ્ત રીલ આવવાની છે, જોઈ લેજો. તો હવે મેં મારો બ્લોગ ચાલુ કરી નાખ્યો છે. ટીવીમાં ઘરે કોઈ છે નહીં, એટલે હમણાં ઘરે અમે પાવ એટલે પછી બહાર જમવા જઈએ. ત્યાં સુધી આપણે આપણો બ્લોગ જોઈએ ટીવીમાં. આ જો આ લોકોનું તાપડું તો ચાલુ જ છે, પણ કમ્પ્લીટ આપણા ભાઈબંધોનું તાપડું ચાલુ જ છે. હમણાં પબજી ચાલુ કરશે બધા હારા નવરા. એટલે હું નવરો જ છું, હું પબજી જ રમવાનો. હવે હું પબજી જ રમે. તો ગુજ્જુ આજે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ. મળીએ તમને એક નવા વ્લોગ સાથે, નવી એનર્જી સાથે. બાય.